ચાલુ કર્યું બનાવવાનું ચાલો બસ લે મેં કીધું મારો ફોન વાગ્યો રાજુભાઈ મારે આ જ રિંગટોન છે જય સ્વામિનારાયણ ચાલો અમારે જયશ્રી આવી ગઈ છે આજ ઉત્પમ બનાવવા કે દિવસનો બધાને ખાવા તા તારી ઘેરે તમે આપણે ઓલી ઘટી નહોતી ખાધી બહુ મસ્ત નહોતી વાત જ કરી કઢી ખવડાવી વાડીની કઢી ખવડાવી વાડીની કઢી ખવડાવી ઉનાળો આવી ગયો ઉનાળામાં વાડીની કઢી હોય બધા કઈક શાકભાજી નાખીને વાડીને કઢી કરતી હતી ટાઈમ વગડાની કઢી જો વગડાની કઢી પણ શિયાળો વહી ગયો ને એમ ઉનાળામાં થોડીક ખવાય તો અમારે જયશ્રી ને આ કયા આવે છે સોનાન મોનાન ખવડાવાય તો ફળી આવશે સાંભળ વિડીયો જોતી છે ખવડાવાય છે તો આવશે બધું કીધું જ છે હમણાં રોજે સંધ્યાબેન હવે થોડા દી છે તો આવો કંઈક નવું નવું બનાવો ને અમને ખવડાવો કાં તો અમે ખાઈ તમારા હાથનું કંઈક થઈ જાય તો અમારે બાયુ બનાવે છે ઉત્તપમ પણ ત્યાં ન રખાય અહીંયા રખાય ને માં પવનમાં ત્યાં થોડાક ત્યાં નહીં થાય અહીંયા જ રાખો તો ઓલો ચૂલો માં મૂકો તો ત્યાં પવનમાં થાય પવન કેવો જો તો અહીં મૂકો આ બાજુ હા અહીંયા મૂકો ને પણ અહીંયા લઈ લે ત્યાં નહીં થાય નો થાય ફેની આવી જો શું ફેની અને તું ઊંચી થઈ ગઈ હવે તને ના નથી પાડી તું આશ્રમે આવતી નહીં હે મેં તને ના નહોતી પાડી તું આશ્રમે આવતી જ નહીં મને મૂકીને ગઈ પછી હે તને કીધું નહોતું મારા ગુરુને પછી નહીં આવવાનું એમ ફેની બેન આવી ગયા જો બે દી પહેલા એવી જ કા ફેની અને આટલી બધી ઊંચી કેમ થઈ ગઈ તું જ થઈ હો ઊંચી હે કે વેદાંશી થઈ એટલે દ્રષ્ટિ દેખાતી નથી દ્રષ્ટિને શરીર ઉતારવાનું છે આમ જોતો તાર શરીર જોતો ના ના આટલું બધું શરીર નહીં ઉતરાવાનું એને મમ્મી ને એનું મમ્મી ની વાત જ ન પૂછે ઓલું લઈએ ને ગુલાબી ઠાકશે ને છીબુ લઈ આવી ચા ઈ કરશે એની રીતે કરવા દો ને હા 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 આ બાજુ તને નથી દેખાતું આમ નંબર છે તારે રાજુભાઈ ને તો વારો કાઢ નાખે પેની ને આયેલ પેની આયેલ શું કે ફેની તને નાનો જ પાડી આશ્રમે ન આવતી તો કેમ આવી તો મમ્મી લે આવે તોય ન આવાય તાર ના પાડી હોય તો હે તું અહીં આવવાની જ અહીં આવવાની જ એ મારી સામું ન બોલે ને તારે સામું તડાકા લે હે ફેની ઘરે વારો ન થવા દેતી કોઈને ફેની સરકારી સ્કૂલમાં નો જ ભણવું ને એટલે ગામડે વહી ગઈ કાં પ્રાઇવેટમાં કઈ સ્કૂલમાં ભણસ તું તારો જ વાક છે તને જ બે દેવાની જરૂર છે થોડાક દે સ્કૂલો બદલા રાખસ હવે સુરત બેહાડીશ હવે માં ભણાવશે ઘડીક થાય પોર અહીં ભણાવી હવે ત્યાં ભણાવી ને સુરત મોકલશે ફેની આ કેમ કરતી નહીં તારું ભણવાનું બગડશે તાર મમ્મીને જ છે બધા ઉપાડા કારણ વગરના એને મમ્મી વાડી આખો દી જાય ને એટલે મેં હું ફેનીને ભણાવું તાવી તો લઈએ બે
એફે ની કેટલા ટકા આવ્યા? 96. સરસ લે. કેટલામાં ધોરણમાં આવી? 5માં આવી છે. ડાય નથી તોફાન કરે. તાર મમ્મીને પહોંચી જતીશ બોલવાનું નહીં હો. તાર મમ્મી એમ ભલાઈ નથી ભણતી, નહીતર કાટલો પકડીને ધોકાવીશ. ધોકા બોલવાનું નહીં હો. મમ્મી તાર મમ્મી કે નહીં માનવાનું હો. એમ તો ડાય છે, થોડીક ગાંડી છે ખાલી. તાર મમ્મી હો, તું નહીં. તાર મમ્મી થોડીક ગાંડી હે, વધારે નથી, થોડીક જ છે. એને ગાંડા કાઢવા હોય ને કહીએ, ઓમ તો ડાય કા. ચાલો તે અમારે આ એક્સપોર્ટ આવી ગયા છે ઉત્પમના. જેને જમવા હોય આવો. અમારે ઉત્પમ કરવા એને જ બોલાવાના હોય. ઓર્ડર આપજો. ઘનશ્યામભાઈ કે દિવસને યાદ કરતા હતા કે કેદી ઉત્પમ બનાવવાની છે હવે જયશ્રી. ક્યારે બનાવ્યા? તે 1 વર્ષ થયું. અય એક વર્ષ થયું બનાવ્યા, ખબર? હા, 10 દિન વાર છે. શું કીધું? હમણાં મારો બર્થડે આવી ગયો પાછો. એ આવવાની છે માતા. રાજુભાઈ હું ચગચગાવ્યું છે. ચાલો બધાને જય સ્વામિનારાયણ. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. માન ધીમું કર. તને ગમે? ફોરવે છે ને વેકેશન કરવા આવ્યો છે કા અમારે માન ગોંડલથી. ગમે છે ને? જો આ છોકરાઓ બેરું રમવું તો રમજે હો. તું વિરાજ વેકેશન કરવા આવ્યો? બધા છોકરા વેકેશન કરવા આવ્યા. જો અમારા ઘર કા. આ કોણ વાળ કાપી ગયું તારા? તઈ કપાવ્યા. અને દાંત કોણ લઈ ગયું? હે આમ કરતો દાંત તારા? આ તારા જ દાંત છે? તારા જ છે પોતાના? કાનો એરિયો જો કાનો. કાનાને થોડા થોડા કાલ કાપી નાખજે. જો જય સ્વામિનારાયણ. બધાને જય સ્વામિનારાયણ. રોજ બધા ઘણા બધા મેસેજ અમારા મેહુલભાઈ ને રણજીતભાઈના તો હોય જ લાઈવ. પણ પ્રસંગમાં હતા હમણાં તો શું લાઈવ રોજે. જય સ્વામિનારાયણ. બધાને જય સ્વામિનારાયણ. અને કંઈક નવું આવું બધા ભેગા થઈને સોનાને મોનાને હમણાં ફોન કરું ખવડાવો. હવે રમીલાબેન ક્યાં વહી ગઈ કે હું 2 દી પછી હું આવીશ. કાલ આપણે ત્યાં જવાનું છો બધાને. કાલ બધાને જમવા ત્યાં જવાનું. તારે જવાનું. આને લેતા જ જાજો, તો ગાડી લઈને જાજો. એક રહેજો. કોણ રહે અહીંયા? તું જ રહેજે. ભગવાનનો થાળ ને મારું બનાવવું પડશે ને. હું નહીં આવું. ના રે ના, ભગવાનનો થાળ ન બનાવવાનું. માનવી રહેશે અહીંયા. અમારા બેયનું ભગવાનનું બનાવ નાખશે. બધા જમવા જાજો. એટલે અમારે પછી બધા એ બેનો સાંજે બપોર પછી આવી જાય. કંઈક બનાવડાવે ને લેતા આવે. જે બનાવવું હોય બિચારા બધું લેતા આવે. હું કહું મને કહી દેતા હોય તો મગાવી રાખું. આરામથી થાય, મસ્ત થાય. તું જો થાય મસ્ત થાય. મને ખબર હોય. ના ઈ લોટીમાં થાય જ છે. ઈ સ્પેશિયલ એની જ છે. હજી મોટી મૂકવી 3 થાય એકાઈ રેવી. જો મસ્ત થયા ને મસ્ત જ થાય બનાવવામાં. આ તો ઉત્પમ લાઈવ ચાલુ જ છે. શું કેસ? પાણી છૂટશે. બધું ન નાખતા, પાણી છૂટશે એનું. વધે ભરીને મૂક દેજે. કાલ ઓમાં નાખ દેજે. સંભાળ. ચણા ભાઈવા રોજ બનાવી. છોકરીઓને કહું રોજ ચણા પલારી જ દે ને ભલે ને ખાધા.
મેં કીધું ખાવાય ને બે ચકવન દ્યો એમ તો ભલે ને ખાધા ખાવાના જ હતા ખાવા જ બનાવી દઉં રોજે એવા સલાડમાં હું એવા ચણા જ બનાવું મને તો એમ ન ખાય તાવી તો બોડીને આમ કરે તાવી તો બોડીને પછી આમ કરીને એટલે એમ થાય કાંઈ વાંધો નહીં 11 આવશે ને પાછી હાલો છોકરીઓને બેસાડી જ દો ન્યા ગરમ ગરમ ભગવાનને ધરીને હા હા ભગવાનનું બરાબર બનાવીને પછી 2-3 બનાવીને પછી ભગવાનને ધરાવી દો ચાલો બધા જમવા હું ન હોય ને ત્યાં બા હોય જ અહીંયા અને હું હોય કે ન હોય બા તો હોય જ હું મળું કે ન પણ હું મળું બા હોય જય સ્વામિનારાયણ બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ હમણાં તો બધા લાઈવ કરો બેન પણ પ્રસંગમાં હતા ઉત્તપમ બનાવે છે ઉત્તપમ 2 દિવસથી બધા પ્રસંગમાં હતા ઉત્તપમ બનાવે છે ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ અત્યારે તો વેકેશન છે અને આમે બધી યાત્રાની હવે તૈયારી અને હવે યાત્રામાં પ્લીઝ ના ફોન ન કરતા કે અમને લઈ જાઓ જગ્યા નથી હવે પાછી યાત્રા થાય ત્યારની વાત ત્યારે અત્યારે બધું સેટ થઈ ગયું છે એટલે અત્યારે ફોન કરીને શરમાવતા નહીં અમને બેન યાત્રામાં લઈ જાવ અમને લઈ જાવ એવું જય સિયારામ અમૃતબેન જય સ્વામિનારાયણ કેમ છો હા તમે ને કાંઈ વાંધો નહીં વીણાબેન જય સ્વામિનારાયણ બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ હા કાંઈ વાંધો નહીં આવતા રહ્યો આશ્રમે જ છું હમણાં તો આશ્રમે જ છું વળી ગામડે જઈશ ભાઈ આવે છે લંડનથી ખાલી 5 દિવસ માટે તો હમણાં તો દોડાદોડ હોય ગામડેથી અહીંયા ને અહીંથી ગામડે ને આશ્રમે ને એમ ચોક્કસ રણજીતભાઈ નેક્સ્ટ ટાઈમ જય સ્વામિનારાયણ બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ ગરમી જેટલી કામ વગર બહાર ન નીકળતા એટલી ગરમી પડે છે બધાને જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ ચાલો બધા તો ઉત્તપમ જમવા માટે એટલા માટે લાઈવ કર્યું ચાલો કીધું લાઈવ કરી દઈએ આજે રોજે અમારે મેહુલભાઈ ને રણજીતભાઈ ઉઠી નહીં ત્યાં મેસેજ હોય બેન લાઈવ કરો ને પણ હમણાં તો એટલો થાક જ એટલો છે ને કે દોડનો તો કાંઈ આમ લાઈવ થઈને વાત કરવી ન ગમે ઊંઘ પૂરી ન થઈ હોય ને થાક હોય એટલે કેટલો આમ શરીરને હવે થાક લાગે ને ઉંમરનું કામ કરે જાત્રા 20 તારીખે આશાબેન તમારું કામ બહુ સરસ આપણે કાંઈ નથી કરતા બધું કરવાવાળો ઉપરવાળો છે ભગવાન કરે છે આપણે તો એક પોસ્ટમેનનું કામ કરી છીએ બસ કરતો તો ભગવાન છે હા આશાબેન તડકો બહુ તડકા પડે બહુ જ પડે સખત પડે જ ને પણ વૃક્ષ બધેથી કપાઈ ગયા કોઈને ઝાડવા ગમતા નથી કાપી નાખે તો પછી શું થવાનું તડકા જ પડવાના ને બેન થાક દેખાય છે હા બહુ જ થાક છે હમણાં તો આમ ને આમ બહુ એટલે બહુ જ થાક છે દીકરીઓનું વેકેશન છે જેને કોઈ છે મમ્મી સિંગલ છે કોઈને પપ્પા છે બધા ગયા અને બીજી દીકરીઓ તો અહીંયા જ છે એ ક્યારેય જાતી છે નહીં એનું જે છું એ હું જ છું જે ગણો એ બધું હું જ છું એનું એટલે એ મારી પાસે જ હોય બધી દીકરીઓ એટલે આજ વખતે તો દીકરીઓ યાત્રામાં આવશે એટલે આજ વખતે 35 થી 37 બાને જ લીધા છે
આ દીકરીઓ છે સેવાવાળા છે. બેન અમે આવી જમવા, ચાલો ને જમવા આવો. અમારા સેવાવાળાને રોજે કહું, રોજે મેં કીધું અહીંયા જ આવતું રહેવાનું, કંઈક અલગ અલગ બનાવો, જમાડો. બધાને જય સ્વામિનારાયણ. ચાલો, ભગવાન સૌનું મંગલ કરે અને બધા ધ્યાન રાખજો તડકાનું. વિશેષ તો એટલું જ કહેવાનું. જય સ્વામિનારાયણ. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ.